હમણાં તો તમારે છુપાઈને રહેવું પડે ને, કેમ કે ગોળી બહાર થયો છે તમારા ઘરની બહાર. વ્યુઅર્સને તમે હમણાં જે કાંડ કર્યો એ કેવું છે? ગરમીના લીધે છે ને થોડી વીકનેસ આવી ગઈ અને આવી ગયા ચક્કર, એટલે પડી ગઈ. એવું થાય કે મારવા મળું, જોરથી મારવા મળું. સોરી મમ્મીને કેવું હોય ને ભૂલે. કેમ પણ મમ્મીને કેમ સોરી ગયો તમે? બરોબર. હર્ષિલભાઈ શું વિચાર બોલશે? બોલો સાહેબ. પપ્પાના સોરીથી મને એક સુવિચાર યાદ આવ્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં સૌનું વેલકમ છે. હમણાં તમને બધાને છે ને વ્લોગ છે ને થોડોક આમ ઓછો જોવા મળશે, કેમ કે ઘરે રિનોવેશનનું કામ ચાલુ છે, તો અવાજ ચાલુ હોય. અહીંયા અમારું બંનેનું કામ ચાલુ છે લેપટોપમાં, અને અહીંયા રહ્યા દીપભાઈ. શું કરે છે? સલમાન ખાન. અહીંયા અમારા કદમાણી ફેમિલીના સલમાન ખાન. હમણાં તો તમારે છુપાઈને રહેવું પડે ને, કેમ કે ગોળી બહાર થયો છે તમારા ઘરની બહાર. ક્યાં? બિશ્નોઈ. નથી ખબર તને? ત્યાં મુંબઈ વાળા ઘરમાં ને? હા, ફ્લેટમાં ને? હા. ફ્લેટનું નામ ભૂલી ગયો. હું હતું મોટું નામ? એ તો ભૂલી ગયો. ગેલેક્સી. યસ, ગેલેક્સી પર ઉમર થયો ને. વાંધો નહીં, થયા કરે. અને હું કહેવા માંગો છો એ બાબતે? તમને કંઈક ડર બર લાગે છે કે? બરાબર નહીં. જો મારી જોડે હર્ષિલ જેવા બોડીગાર્ડ હોય તો ડરવાનું તો શું કહ્યું. અને બે વાત રહી બીજી કે રસોઈવાળો જે રેસીપીનો વિડીયો છે ફાઇનલી આવી ગયો છે. તો લિંક આપી દીધું ડિસ્ક્રિપ્શનમાં. ના જોયો હોય જોઈ આવજો. એટલે રેસીપીના વિડીયો હવે રેગ્યુલર ચાલુ રહેશે. અને કઈ બીજી રેસીપી તમારે વિડીયો જોયો છે, બાકી ફર્સ્ટ વિડીયો કેવો લાગે છે એ બી કમેન્ટ જરૂર કરજો. અને હર્ષલે કીધું કે રિનોવેશન ચાલુ થઈ ગયું છે, તો ઉપર થઈ ગયું ચાલુ, એટલે હમણાં અઠવાડિયા સુધી બધા નીચે જ અમે રહેવાના છીએ. નીચે જ સુવાનું છે, બધું કરવાનું છે. રૂમ બૂમ બધો જતો રહ્યો છે. એટલે આ છે તો હમણાં 2-3 દિવસ બ્લોગમાં થોડું વહેલું થશે, પણ મોજ મસ્તી થશે, કારણ કે બધા હવે નીચે અમે રહીશું. નહીં તો શું હતું કે ભાઈ કામમાં બધા ઉપર હું હોઉં, એટલે કોઈ હોય નહીં. કોઈક આવ્યું છે ઘરમાં. પપ્પા આવ્યા લાગે છે. જોઈએ કોણ આવ્યું છે. જે સોલર ફિટ કરવાનું છે તેના માટે ફિટ કરવા માટે આવ્યા છે. તો સોલર અમારે જે ઉપર લગાવવાનું છે ફિટ કરવા માટે આવી ગયા છે. જુઓ બધો સામાન અહીંયા આવી ગયો છે. બીજો સામાન અહીંયાથી ટ્રાન્સફર કરે છે. અને અહીંયા દિરાવીનો કોલ ચાલુ છે. દિરાવી, જય શ્રી કૃષ્ણ. દરવાજા, બાથરૂમ ના બધું કાઢી નાખ્યું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? વ્યુઅર્સને તમારી ન્યૂઝ આપી છે? વ્યુઅર્સને તમારે તમે હમણાં જે કાંડ કર્યો એ કેવું છે? ગરમી લાગી ગઈ ને અમદાવાદ ને સુરત ને અપડાઉન કરીને ટ્રેનમાં ને ધ્યાન રાખો. અમારી કઈ ચેનલ આજે આવી ગઈ છે, જોઈ લેજો. આજે વિડીયો અપલોડ થઈ ગયો દિરાવી, જોયો તે? એ નહીં જોયો હોય હજી. રસોઈ વાળો થઈ ગયો અપલોડ, મેં જસ્ટ 5 મિનિટ પહેલા હવે કર્યો. દિરાવીને થયું એવું અત્યારે ગરમીના લીધે છે ને થોડી વીકનેસ આવી ગઈ અને આવી ગયા ચક્કર, એટલે પડી ગઈ. અને બે હાથમાં વાગ્યું છે ને નીચે કમરમાં વાગ્યું છે એને. દરવાજો બંધ છે. અને અહીંયા અમારે જો અહીંયા સોલર ફિટ કરાવી ગયા છે અમારી સિસ્ટમ. પપ્પાને ફોન કર્યો. હા હવે થોડી બિલમાં રાહત થશે. ચલો તો અહીંયા સોલર માટે ગરમી છે, બહુ અવાજ આવે છે. અરે અવાજ આટલો બધો નહીં. હાલો, વર્ષથી જાય છે ગાડી સર્વિસ કરવા મૂકી હતી, તો ગાડી લેવા માટે. એવું થાય કે મારવા મળું, જોરથી મારવા મળું. કામ કરશો મારો મગજ ગયો છે. શરબી બધી ગઈ. એ તાલીઓ મારે છે. ક્યાં તાલી મારી? એ માર્યું એને. જોઈ લ્યો તમે આને માસૂમ કહો છો ને, માસૂમ નથી. આ ભોળા ચહેરાની પાછળ એક રાક્ષસ છુપાયેલો છે. રાક્ષસ. ઈહન દર વખતે આવું કદાચ પકડાઈ ગયો, ઝડપાઈ ગયો વિડીયોમાં જોજે કાલે તમને દેખાશે કે તાલી મારીને કેવી તું કહેતો ને એ તાલી મારે ખુદ ને એમ કે મને વાગ્યું ને મમ્મી મને બોલ એટલે જ હવે તું
તું મને બોલતી હોય છે ને બધું જીમમાં ઇફેક્ટ કેમ નહીં આવતી આટલું બધું જાવ છો તમે તો એક મહિનામાં ન આવે એના માટે હા 6 મહિના લાગે. 6 મહિના લાગે એમ? કેટલા વર્ષથી ગમે એટલા મહિના લાગે પણ એના માટે કરવું પડે બાકી તો એ 1.5-2 વર્ષથી જતા રહે ખબર પડી ને આજે મને મુખવાસ ધરાય તાર જેમ ને આજે યોગામાં જ નહીં હોય જતો ને. યોગા એક ઇફેક્ટિવ સારી વસ્તુ છે બકા મોદી દાદાએ કીધું યોગા કરો શું કહો યોગા હાલ અમે જઈ જીમમાં મમ્મી મેં નો બનાવું કેમેરા હેન્ડ ઓવર ટુ મમ્મી આજે તો જે બને મન ના પૂછ ખાંડનું જ વાંધો આવે. એ બપોરે ટેન્શન નહીં એ ટેન્શન હોય આજે હું ખાવાનું બે રાખી લઈએ. જો, ગરમીના બે પકોડા. ગરમીના બ્રેડ પકોડા થોડા ખવાય. તો હું ખાવું? ખાવા જ ખાય, આપણે ના ગમે. કઈ કોઈ વસ્તુ કઈ ખાવું જ નથી તો ખાઈ નથી પકડ. સેલ કેમ છો મજામાં. સોરી કેમ ચેન્જ થઈ ગયા પપ્પા કેમ સોરી કહે છે સોરી મમ્મીનું એવું હોય ને ભૂલે કેમ પણ મમ્મીને કેમ સોરી કહો તમે થાકી થાકી ગઈ ગઈ હતી એમ મતલબ. તેમાં સોરી કેમ કહો ભૂલી ગયો હું થાકી ગઈ ને કીધું ને આ બધું બનાવવાનું પકોડા બનાવવાનું કીધું. કાંઈ એવું છે બનાવી દે નવીન ગમે એ ખાવું છે હવારે કહી દેવાનું હાલ તમારે. થેપલા ને સૂકી ભાજી બરોબર હર્ષિલભાઈ શું વિચાર બોલશે બોલો સાહેબ પપ્પાના સોરીથી મને એક સુવિચાર યાદ આવ્યો છે જો તમારે જીવનરૂપી ગાડું આમ હજ હકાવતા રહેવું હોય તો તમારે જિંદગીમાં નમવું જરૂરી છે. સોરી કીધું વાહ વાહ ભાઈ વાહ અરે વાહ પણ એનો અમલ તમે કરો છો કીધરો એનો અમલ તમે કરો છો તમે ક્યારે સોરી બોલ્યા મારો વાંક હોય તો વાહ વાહ sorry કહી દો. આટલી ઉંમર વાક નહીં નમવું વાંક કોને ન કહેવાય હોય તો ગમે સામે હોય બે એને નમવું કોને કહેવાય હા ભાઈ આટલી નાની ઉંમરમાં આવડી મોટી બુદ્ધિ ખોટો છે હા ખાલી બોલે તમારે જીવન રૂપી ગાડું હરખું આપવું હોય તો સોરી કહી દેવું જરૂરી વાંક હોય તો સોરી કહો ભાઈ વાંક ન હોય તો ભાઈ ગમે એ સામે હોય ઊની નમે. નહીં તો મમ્મી નમવું કોને કહેવાય ખીજાતો નહીં મમ્મીને કહી નમવું કોને કહેવાય એમ કે નમવું કોને કહેવાય કે મૂકો આ સુવિચાર કેમ ચાલે નમવું કોને કહેવાય પક્યો વડીલને નમવાનું હે કાંઈ નહીં સારું બોલ્યો નહીં નમવું કોને કહેવાય એમ કયો લાગે જ મને પગે હો. લાગે છે એમ નમવા નથી કહેતો હું દિવસમાં 25 વાર પગાર. નમતા રહેવું પડે એમ એ એમ નથી કહેતો. હું શરીર વાળવા નથી કહેતો ખબર છે. હું આમ નમવું કહું છું એમ નમવું કોને કહેવાય કે તમારો વાંક હોય છતાં તમે કહી દો કે ના વાંધો નહીં નહીં સામેવાળાનો વાંક હોય છતાં એમ કહી દો કે નહીં મારો વાંક હતો એમ એને નમવું કહેવાય આ ખબર પડે ને એવું કઈ નહીં, એવું નહીં આવે અસીલના. કાં કાંઈ નહીં હાલો ખાઈ સુવિચારી બોલ્યો હર્ષિલ સુવિચારી બોલ્યો તો એમ કે બોલો. નમતા રહેવું પડે એમ પણ એ વાક હશે તો કઈ દે. ખાઈ લો. હા કાસરી છે ખાઈ લ્યો હાલો કાચરી કોને ભાવે બાકી મને બાયસેપ બહુ ભાવે. વધતા નથી શું કરીએ શિલાનું કંઈક કરવું પડશે હવે સમય લાગે 1 મહિનામાં કાંઈ ન વધી જાય. એમાં શું થાય ખબર છે જીમમાં જાવ ને તો ઓલું હોટસ્પોટ ને એવું બધું ન કરે ફોન બધા આવે ને તો ફોન ઉપાડાય નહીં કોઈને અડધી કલાક છે આ ને બધાયને એક ફોન ભાખરી કરે ખવાઈ ગઈ. એવું છે એવું છે હા. હું છે ને મારા વ્યુઅર્સ જોડે વાતો કરું છું હવે મસ્ત ખાઈશ ખીરી જો. થોડી લાગશે લુકમાં પેલી કારણ કે હજી પેલો ગાણો જ છે હજી આંબાનો મામાની કેરી આવે એટલે એટલે. મસ્ત આવશે ભાઈ. એમાં હડમતિયાની કેરી આવશે ને એ જોરદાર શું તો અત્યારે એવું છે મેં કીધું હતું ને મારા ફ્રેન્ડને ત્યાં જે જાય છે મને છોડીને હવે આવી રહ્યો ઋત્વિક કેનેડા જાય છે હવે 24 કલાક છે હવે. ખુશ છે કે દુઃખી છે મિક્સ ફિલિંગ છે મિક્સ ફિલિંગ છે ઓકે હવે આ ના, જલ્દી જઈએ તો જલ્દી પાછા આવીએ એ છે આજે પ્લાન હવે દિવાળીનો છે જોઈએ હવે આ દિવાળી આવે કે આવતી ગરમીમાંથી ઠંડીમાં જઈશું મજા આવશે મેન એ જ છે ગરમી લાગી છે બધા સમજો કાકા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા કેમ છો એકદમ મજામાં હો ઓ અમાર કાનો જાય છે તું આવજે હો મારા ઘર બેટા ચોક્કસ ઓકે તમે આવજો ઘરે બરાબર ઓકે ચોક્કસ ચાલો તમે જઈએ બહાર હવે કે ગોલો ગોલો ખાવા જઈએ Yeah. હાલો વાગ્યા છે 1:30 ને હવે છે ઘરે આવ્યો છું કારણ કે ઋત્વિક જવાનો છે કાલે કેનેડા અને કાલે કદાચ મારે જવાય એવું છે નહીં એટલા માટે આજે બસ બે ભાઈબંધો અમે બેઠા 2-3 કલાક જેવો બેઠા અને પછી આ જો આરસીલભાઈ જો ભૂખ્યા માણસ ત્યારે 2:30 થયા છે છોલે ભટુરે ખાઈ છે છોલે કુલચે ખાઈ છે વાહ ઓનલાઈન મંગાવી લીધા છે ભાઈએ સખત મને માની ખાવું રહેવા દે હું છે ને જીમ જઉં છું અનહેલ્ધી ફૂડ હું નહીં ખાતો રાતે કારણ કે ભાઈ રાતે ખાઈએ ને તો ભાઈ પાચન ના થાય કંઈ નહીં ચાલો આ બ્લોગ તો અહીંયા સાથે પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ડેઈલી બ્લોગ્સ જોતા રહેવા માટે બાકી મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય
લાઇક કરી દેજો યાર, તમે બ્લોગ જોઈને લાઇક કરવાનું ભૂલી જાઓ છો. જલ્દી લાઇક કરો, નીચે લાલ બટનને છે સબસ્ક્રાઇબ કરી દો.